16મી લોકસભામાં બધા સાંસદોએ સદનમાં શપથ લીધા હતા। હવે માત્ર નજર એ હતી કે કોને લોકસભાના સ્પીકર બનાવવામાં આવશે। તેના પર આજે વિધિવત પસંદગી સુમિત્રા મહાજન પર ઉતારવામાં આવી હતી અને તે મીરા કુમાર પછી દેશના બીજા મહિલા સ્પીકર બન્યા છે। સુમિત્રા મહાજન લોકસભાના સ્પીકર બન્યા। 1989 થી અત્યાર સુધી લોકસભાની ચૂંટણીમાં અપરાજિત। 2014માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તે ઇન્દોરથી લડ્યા। તે 8મી વખત ત્યાંથી જીત્યા હતા। આ વખતે તેઓ 4.67 લાખ વોટથી જીત્યા હતા। 12 એપ્રિલ 1943ના દિવસે મહારાષ્ટ્રના ચિપળૂણમાં તેમનો જન્મ। તેમના પિતા સંઘ પ્રચારક હતા। 22 વર્ષની ઉંમરે ઇન્દોરના એક વકીલ સ્વ જયંત મહાજન સાથે તેમના લગ્ન થયા। તેમને 2 બાળકો છે, મિલિંદ અને મંદાર। મિલિંદ આઈટી નું પ્રોફેશન ભણેલા છે અને તેમાં જ નોકરી કરે છે। મંદાર કમર્શિયલ પાયલટ છે। વિવાહ બાદ પહેલી જવાબદારી તરીકે તેમણે મીસાબંધી પરિવારની મદદ કરી। ઇન્દોર 3 થી તેમને વિધાનસભાની ટિકિટ મળી હતી પણ મહેશ જોશી સામે હારી ગયા। 1989માં પ્રકાશચંદ્ર શેઠી વિરુદ્ધ લોકસભા ચૂંટણી તેઓ જીત્યા અને એનડીએ સરકારમાં રાજ્યમંત્રી બન્યા હતા। અત્યાર સુધી 8મી વખત સુમિત્રાજી ભાજપને જીત અપાવી। આ વખતે તેમણે પ્રદેશમાં સૌથી વધુ 4,66,301 વોટથી ચૂંટણી જીત્યા। સુમિત્રા મહાજનને 8,54,972 વોટ મળ્યા હતા। ભાજપમાં તેમને બધા તાઈ તરીકે બોલાવે છે। બીજેપીએ તેમને તેમના અનુભવનો લાભ આપતા લોકસભાના સ્પીકર તરીકે પસંદ કરી લીધા છે અને સર્વાનુમતે તેમના પર કળશ જોડવામાં આવ્યો છે। ત્યારે તે મીરા કુમાર પછી દેશના બીજા મહિલા સ્પીકર બની ગયા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।